પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના કુવાઝર ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને મોરવા હડફ પોલીસે ઝડપી પાડ્યો છે। ₹42,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનાના નામે ડોક્ટરની ડિગ્રી ધરાવતા ન હોય તેવા બોગસ ડોક્ટરો સામે આવી રહ્યા છે। બોગસ ડોક્ટર દવાખાનું ખોલીને સારવારના નામે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે। ત્યારે આ જ પ્રકારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના કુવાઝર ગામે આવેલ બજારમાં એક ઇસમ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહ્યો હતો। લાયસન્સ વગર એલોપેથી દવાનો જથ્થો રાખી દર્દીઓની સારવાર કરતો હતો। બીમાર દર્દીઓને સારવાર આપી ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળી હતી તો મોરવા હડફ પોલીસે આ અંગે તપાસ કરી। પોલીસે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો। આ ઉપરાંત અલગ અલગ પ્રકારની એલોપેથી દવાનો જથ્થો તેમજ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સહિત ₹42,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મોરવા હડફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કુવાઝર ગામ આવેલું છે। એમાં પીએસઆઈ શ્રી દેવરીને બાતમી મળેલી કે કુવાઝર ગામમાં બપ્તોષભાઈ ઉપેન્દ્રનાથ વિશ્વાસ કરીને જે છે એ કોઈપણ પ્રકારની મેડિકલ કાઉન્સિલની લાયસન્સ વગર દર્દીઓને ટ્રીટમેન્ટ કરે છે। જે આધારે યુએલ વાઘેલા નવનિયુક્ત પીઆઈ ત્યાંના છે તે અને દેવરે અને પોલીસે સંયુક્ત ટીમે ત્યાં રેડ કરતા આ જે બપ્તોષભાઈ ઉપેન્દ્રનાથ વિશ્વાસ છે તેઓની પાસે મેડિકલ ટ્રીટમેન્ટ કરવા માટેનું મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન હતું નહીં અને વગર રજિસ્ટ્રેશનની તેઓ પ્રેક્ટિસ કરતા હોય તેઓના વિરુદ્ધમાં નિયમ મુજબની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ મોરવા હડફ પોલીસ સ્ટેશન આની તપાસ કરી રહી છે।